પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। કહેવાય છે ને, જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ। શ્રી યમુનાજી કૃપા શક્તિ છે। એમની કૃપાથી ભક્તોને શ્રી ઠાકોરજી મળે છે। તદુપરાંત શ્રી ઠાકોરજી ભક્તને વશ થઈને રહે છે અને આ દાન કરવાનું અલૌકિક સામર્થ્ય આપણા શ્રી યમુનાજીમાં છે। આ દાન ભક્તોને શ્રી યમુનાજી કરે છે। પુષ્ટિ માર્ગમાં આ જ ભાગ્ય અને સૌભાગ્ય છે। એટલે જ કહ્યું ને કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ ઉદેઈ। એટલે આપણા ભાગ્યમાં હોય તે તો આપે, પરંતુ ભાગ્યમાં ના હોય ને તે પણ શ્રી યમુનાજી આપે છે, કારણ કે આ કૃપાના દ્વાર છે। ભગવાનના મિલનમાં જે અંતરાયો હોય તે શ્રીનાથજી તે શ્રી યમુનાજી દૂર કરીને ભગવાનની લીલા પ્રાપ્તિ કરાવે છે। શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક ગ્રંથમાં યમુનાજીના અષ્ટવિધ ઐશ્વર્યોનું વર્ણન કર્યું છે। શ્રી યમુનાજી પુષ્ટિ જીવો અને પુષ્ટિ પ્રભુના સંબંધ વચ્ચે આવતા પ્રતિબંધોને દૂર કરીને ભગવદ અનુભવ યોગ્ય શુદ્ધિ કરનારા છે। માટે સર્વલૌકિક વાતો છોડીને કેવળ ને કેવળ શ્રી યમુનાજીને ભજો। જીવના કોઈ કાર્ય કે કોઈ દોષો સામે તે જોતા નથી। શ્રી યમુનાજી આવા કૃપાળુ છે, એટલે જ કહ્યું છે, જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ। વિનતી કરત તુરત સુનલીની ભઈ મોપે દયાલ। શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી યમુનાજીની કૃપાથી સૌભાગ્યવાળા જે ભક્ત તેને શ્રીનાથજી તુરંત મળે છે। પુષ્ટિજીવોને શ્રી યમુનાજી પુષ્ટિ પ્રભુના પ્રિય બનાવે છે। શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં વર્ણિત શ્રી યમુનાજીનું એ ઐશ્વર્ય છે। હમણાં જ આપણે યમુનાષ્ટકનું ભાવદર્શન કર્યું હતું નિકુંજ લીલાના અનુભવ સાથે। એવો અનેરો આનંદ આવ્યો કે કોઈ શબ્દ નથી। આપને આનંદ આવતો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો। ફક્ત જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ કે જય શ્રી યમુનાજી કંઈ પણ લખશો ને તો પણ ચાલશે। આપની ભાવના અમાર સુધી જરૂરથી પહોંચાડશો।